લીધું ને ફોનમાં પણ ને ઓલામાં કેમેરામાં પણ. ક્યા બાત હે, ક્યા બાત હે. આ લોંગ ફોર્મેટના વિડીયો લાવે એ બહુ સારી બાબત કહેવાય, પણ રેસ્ટોરન્ટ બની અને લોંગ ફોર્મેટમાં પોતાની રેસીપી લીક કરો છો, ગાંડા થઈ ગયા છો, કોપી થશે, આવું મને ઘણા બધા કહેવાના છે. એટલે પહેલેથી જ જણાવી દઉં કે મને બહુ સારી રીતે ખબર છે હું શું કરી રહી છું. લોકો કોપી કરશે નામની, આગળ ને પાછળ ચૂલો ચોંટાડશે, પણ ક્વોલિટીની કોપી ક્યારેય નહીં કરી શકે, કારણ કે એક રેસ્ટોરન્ટને આ ક્વોલિટી પરવડે જ નહીં. એ ચેલેન્જ સાથે પહેલો વિડીયો રજૂ કરું છું ભરેલા કારેલાનું શાક, સ્પેશિયલી મારા કસ્ટમર્સની ડિમાન્ડ પર. આમાં તમને સાઉથની મૂવીની જેમ બધા સીન બતાવી દીધા, જે બેઝિક હતા, જોઈને તમને આઈડિયા આવી ગયો હશે. અત્યારે વાત કરવાના છીએ ચૂલો સ્પેશિયલ પ્રો ટીપ. જી હા, મતલબ ભરેલા કારેલાનું શાક છે તો ટેસ્ટનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ કયો, તો ભાઈ એની અંદર યુઝ થતો મસાલો. તો પહેલાં વાત કરીએ અમારી ટ્રેડિશનલ મેથડની, જે અમે ખરેખર અમારી રેસ્ટોરન્ટમાં વાપરીએ છીએ. મસાલાની અંદર સૌથી વધુ માત્રામાં જે વસ્તુ પડે છે એ છે ચણાનો લોટ, ડ્રાયફ્રૂટનો ભૂક્કો અને એક સ્પેશિયલ ખાટો, મીઠો, તીખો બધા જ ટાઈપનો રસ આપતો એક પાવડર, જે ચૂલોમાં જ રેડી થાય છે. હા, એના ઓપ્શન્સ હું તમને અત્યારે જ આપી દઉં. જેમ કે ચણાનો લોટ નથી તમારી પાસે શેકેલો તૈયાર, તો તમે ગાંઠિયાનો ભૂક્કો યુઝ કરો, જે મેં આ વિડીયોમાં તમને દેખાડ્યો છે. આ સિવાય તમે ડ્રાયફ્રૂટ જે ઘરે નોર્મલી અવેલેબલ થતા હોય એ તમે વાપરી શકો છો. શેકેલા હોય તો પણ ચાલશે, નહીં શેકેલા હોય તો પણ ભૂક્કો ચાલશે. બીજો ઓપ્શન, જે મસાલો અમે રેડી કરીએ છીએ એની બદલે તમારે ખટ્ટા મીઠા ચવાણાનું પેકેટ લઈ લેવાનું અને પેકેટ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી અને ડાયરેક્ટલી તમે એના મસાલા તરીકે વાપરી શકો. લીંબુ ને ખાંડનો ઉપયોગ કમ્પલસરી છે. ખાંડ ન વાપરવી હોય તો તમે ગોળ વાપરી શકો છો, જે મેં આ વિડીયોમાં દેખાડ્યું. ટૂંકમાં 6 પ્રકારના રસ કોઈ પણ રીતે ડેવલપ કરી અને આપણે આ મસાલો રેડી કરવાનો છે. લાલ મરચું, હળદર, ધાણા, જીરું એ બધું જ માપસર તમે આ મસાલામાં અંદર જતું જોઈ શકો છો. મારી પાસે ક્વોન્ટિટી હતી એપ્રોક્સિમેટલી 3 કિલો જેટલા કારેલા, એટલે હું આટલો મસાલો રેડી કરું છું. મસાલો થોડો વધારે રેડી કરવાનો આગ્રહ રાખવાનો, કારણ કે જે મસાલો વધે એ આપણે શાકની ઉપર જ રેડી દઈએ તો ગ્રેવી કે રસો થીક થાય તો જમવાની મજા આવે. કાચું તેલ આની અંદર ફરજિયાતપણે નાખવાનું હોય. એક પ્રકારનો લોટ બાંધવાનું જે ટેક્સચર હોય ને એના જેવું ટેક્સચર રેડી થવું જોઈએ, પણ ભાખરી જેવું કે આમ ભેગું ન કરી શકો તમે એને, ખાલી મોણ આપી દેવાની વાત છે. ચલો, મસાલો આપણો તૈયાર છે. જે કારેલાની અંદર ભરવાનો થાય છે એને દાબી અને આપણે કારેલાના શાકની અંદર ભરીએ છીએ. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થાય કે આ મસાલો બહાર નહીં નીકળી જાય,
ના, નહીં નીકળી જાય. ચમચો હલાવવાની ટેકનિક છે. શાકને પૂર્ણતઃ એવી રીતે નથી હલાવી નાખવાનું કે અંદરનો મસાલો બહાર નીકળી જાય. આમ જોઈએ તો કારેલા બાફેલા છે એટલે એને બહુ વધારે પકાવવાનો પ્રશ્ન નથી. મસાલો પણ કાચો પાકો ઓલમોસ્ટ તૈયાર છે. એટલે આ ટેકનિક છે ચૂલોની. બસ હું તો રાખવા દેતી નથી કૂતરાએ. ઊની રોટલી ને કારેલાનું શાક. જી હા, સરસ મજાનું કારેલાનું શાક અમારું રેડી થઈ ગયું છે અને સામે સ્ક્રીન ઉપર રોટલી દેખાતી હશે. અમારા હેલ્પર શ્રી મણીલાલ બનાવે છે રોટલી સરસ મજાની. રોટલી તમે ચૂલા પર ખાઓ અને ગેસ પર ખાઓ, બંનેનો ટેસ્ટમાં હાથી ઘોડાનો ફરક પડ્યો. ઘણી વખત રોટલાને જ બધા વધારે મહત્ત્વ આપતા હોય છે કે ભાઈ ચૂલાના રોટલા જ વધારે સારા હોય, પણ રોટલી પણ જો ચૂલા ઉપર બનેલી હોય ને તો એનો ટેસ્ટ અતિશય મીઠો આવે. તો વાત કંઈક એવી કરવાની છે કે તમે સ્ક્રીન પર જોયું હશે જ્યારે શાક વઘારાતું હતું ખડા મસાલાનો ઉપયોગ. તો ભાઈ આ ખડા મસાલા જેટલું આયુર્વેદિક ઇમ્પોર્ટન્સ ધરાવે છે ને એટલું જ ટેસ્ટમાં ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ચૂલોવાળા તમને કંઈક એવું કહે છે કે તમારા દરેક શાકમાં સપ્રમાણ ખડા મસાલા નાખી અને તમારે દરેક શાક બનાવવું જોઈએ. દરેક ખડા મસાલા દરેક શાકમાં નથી જતા હોતા. તો જો કોઈની એવી રિક્વાયરમેન્ટ હોય કે બેન એવો કોઈ વિડીયો બનાવો કે કયા ખડા મસાલા કયા શાકમાં નાખવાના, તો આપણે એની માટે એક સેપરેટ વિડીયો બનાવી શકીએ છીએ કે કયા મસાલા કયા શાકમાં પડતા હોય છે. અલ્ટિમેટલી એનો પ્રમાણસર ઉપયોગ તમારી રસોઈમાં 4 ચાંદ લગાડી દે છે. ચૂલોવાળા એવું કહે છે કે આ ખડા મસાલા ખરેખર તમારા શાકનો આત્મા છે. બસ, તો રોટલી ઉપર સરસ મજાનું ઘી ચોપડાઈ ગયું છે. હવે મારાથી બહુ રાહ નહીં જોવાય. બોલવાનું બંધ કરું, વોઇસ ઓવર બંધ કરું અને લાગી જાઉં જમવાના કામે. બસ, તો હવે વિડીયોને પૂરો કરીએ. આવી હતી અમારી કંઈક ભરેલા કારેલાની રેસિપી, ચૂલો સ્પેશિયલ. તમે ટ્રાય કરજો તમારા ઘરે અને મને જણાવજો. અને હા, ચોમાસાને ભરપૂર એન્જોય કરજો.